26 जून इंटरनेशनल ड्रग्स डे के लिए सूरत में एक भव्य आयोजन किया गया है। तस्वीरें हम आपको सीधी इस वक्त दिखाएंगे। सूरत पुलिस के जरिए एक फ्लैग मार्च की जा रही है जिसमें नो ड्रग्स इन सूरत सिटी का संदेश दिया जा रहा है। और आपको बता दें कि इस फ्लैग मार्च में सभी लोग मौजूद है। स्कूल के बच्चे हो, मदरसे के बच्चे हो, महिलाएं हो, पुरुष हो, सभी लोग इस वक्त एक रैली और फ्लैग मार्च कर रहे हैं ड्रग्स नाबूदी के लिए। आज 26 जून रोज इंटरनेशनल डे अगेन्स्ट ड्रग एब्यूज तरीके उजवવામાં આવે છે અને એને જ ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ, સુરત શહેરના નગરજનો, સ્કૂલ કોલેજના બાળકો દ્વારા જો આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય ઉદ્દેશ એવું છે કે અમે બધા લોકો બહુ કટિબદ્ધ છીએ, પ્રતિબદ્ધ છીએ કે આપણે સુરત શહેરમાં કોઈ ડ્રગ્સના કોઈ ચલન નહીં થાય જોઈએ, કોઈ ડ્રગ્સ ના લે, ના સેવન નહીં કરે જોઈએ। અને જો નો ડ્રગ્સ ઇન સુરત સિટીમાં એક અભિયાન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે છેલ્લા 4 વર્ષોથી જો આમાં આપણને ખૂબ સફળતા પણ મળી રહી છે। ઘણા બધા મોટા મોટા જો ડ્રગ જો કાર્ટલ હતા એને તોડવામાં સફળતા મળી, ડ્રગ પેડલર્સ પકડાયા અને આ વખતે 1-2 વર્ષ પહેલાં કરતાં જો અત્યારે 4 ગુના આ લોકો ઉપર વધારે ભીસ વધી છે। એના પ્રોપર્ટી વગેરે જપ્ત કરવાના, એના પ્રોપર્ટી ઇલીગલ પ્રોપર્ટી જો બનાવ્યા હોય તેના નિયમાનુસાર કાર્યવાહી કરીને ડિમોલિશન કરવાના। આ બધી જો કાર્યવાહી, સખત કાર્યવાહી જો पुलिस तंत्र तरफ से करवामां आवी रहा है। परंतु अमे एटलो सहयोग जो प्रजाजनों જોઈએ, हमारे मीडिया मित्रों જોઈએ, कारण कि जो है कि एक अवेरनेस भी जरूरी है कि एना उपयोग से शू नुकसान थाय छे, शरीर केवी रीते खत्म थई जाय छे, परिवार पे केवी रीते सोशल स्टिग्मा लागे छे, एना भी अमे लोग अवेरनेस करीए छीए। अने साथोसाथ जो एक्शन अने एना पछी जो रिहेब करवाना जो आमां फसाया छे एना केवी रीते बहार लावी एना भी अमारा जो एसओजी ने एक टीम जो रिहेबना काम અહીંયાના ઘણા બધા ડૉક્ટર્સ અને રિહેબ સેન્ટર સાથે મળીને કરી રહી છે અને અમે લોકો એકદમ કટિબદ્ધ છીએ કે આવનાર દિવસોમાં ઓર કડકાઈથી એના ઉપર જો અમે લોકો એક્શન લેતા રહીશ અને ફરીથી જેટલા લોકો અમારા આજ રેલીમાં સહભાગી થયા એ તમામ લોકોનો અમે ખૂબ ખૂબ जो आभार मानिए છીએ। थैंक यू। जय हिंद, जय भारत। सूरत पुलिस के जरिए एक फ्लैग मार्च किया जा रहा है जिसमें खुद पुलिस कमिश्नर कैमरा पर्सन के साथ परवेज कुरैशी, JK 24/7 न्यूज़ सूरत।